પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો. 1. માંડવીના લગ્ન કોની સાથે થયા હતા? જવાબ સી. ભરત. 2. માંડવીએ માતા કૈકેયીની માગણીના શબ્દોને શેની ધાર સાથે સરખાવ્યા છે? જવાબ એ. અસીપત્ર. 3. કૈકેયી માતાની ચઢવણી મંથરા માસીએ કરી હોવા છતાં ભરતને શંકાની સોય કોના પર હતી? જવાબ ડી. માંડવી. 4. શ્રીરામની પાદુકા રાજગાદી પર મૂકી ભરતે ક્યાં રહી બધું જ કામ સંભાળ્યું હતું? જવાબ બી. નંદીગ્રામ. 5. માંડવીના મતે તેના અધિકાર કે પોતાને થતા અન્યાય કરતાં શું આગળ હતું? જવાબ ડી. રાષ્ટ્રધર્મ. 6. કેટલા વર્ષનો વનવાસ પૂર્ણ કરી શ્રીરામ અયોધ્યા પધાર્યા હતા? જવાબ એ. 14 વર્ષનો. 7. શ્રીરામની સાથે ભરત કેવી રીતે હાજર હોવાથી માંડવી ત્યાં ન ગઈ? જવાબ સી. 8. રામાયણ કોણે લખી છે? જવાબ બી. ઋષિ વાલ્મીકીએ. પ્રશ્ન 2. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 1. માંડવી એ રઘુવંશના યશસ્વી રાજા ખાલી જગ્યાની પુત્રવધુ હતી. જવાબ દશરથ. 2. માંડવીની બહેનોના નામ સીતા, ઉર્મિલા અને ખાલી જગ્યા હતા. જવાબ સુતકીર્તિ. 3. અનેક લોકો ખાલી જગ્યા ઉપર શ્રીરામને વનવાસથી પરત ફરવા મનાવવા ગયા. જવાબ ચિત્રકૂટ. 4. શ્રીરામનો જન્મ જ લોકોને ખાલી જગ્યા વૃત્તિથી બચાવવા થયો હતો. જવાબ આસુરી. 5. રામ અને સીતાના દર્શનની તીવ્ર ઝંખના હોવા છતાં માંડવીનું ખાલી જગ્યા તેને રોકતું હતું. જવાબ આત્મગૌરવ. 6. માંડવી ખાલી જગ્યાની સફાઈ કરતી હતી ત્યારે ભરતે તેને નામથી બોલાવી. જવાબ નંદીગ્રામ. 7. શ્રીરામના માંડવીના દુબળા શરીર વિશેના પ્રશ્નો સાંભળી ભરત માથું નમાવી ખાલી જગ્યા ઊભા હતા. જવાબ નિઃશબ્દ. 8. ખાલી જગ્યા રાજ્યની જવાબદારીમાં ભરત ઘરની સંભાળ રાખી શક્યા નહીં. જવાબ પાદુકા. પ્રશ્ન 3. નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો. 1. માંડવી સાથેના લગ્નના થોડા દિવસો બાદ ભરત તેમના મામાને ત્યાં કૈકેયી દેશ ગયા. જવાબ ખરું. 2. રાજા દશરથની માગણી માતા કૈકેયી માટે પ્રાણઘાત સાબિત થઈ. જવાબ ખોટું. 3. ભરતે માતા કૈકેયી સામે અપ્રિય વચન માગવા માટે વિષાદ વ્યક્ત કર્યો હતો. જવાબ ખરું. 4. માંડવી પોતાનો યુગ ધર્મ સમજતી હોવા છતાં ભરતના નિર્ણય સામે વિદ્રોહ માટે તૈયાર થઈ. જવાબ ખોટું. 5. નંદીગ્રામમાં ભરતની સેવા કરવાથી માંડવીનું શરીર તંદુરસ્ત બની ગયું હતું. જવાબ ખોટું. 6. વનવાસ પૂર્ણ કરી શ્રીરામ પોતાની માતાઓ અને ગુરુજનોને સામેથી મળવા ગયા. જવાબ ખરું. 7. માંડવીનું રામને મળવા ન જવું એ રામની નજરમાં આવી ગયું. જવાબ ખરું. 8. માંડવીની પ્રાર્થના સરસ્વતી માતાએ ન સ્વીકારી. જવાબ ખોટું. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. 1. કોની આજ્ઞાથી માંડવીના લગ્ન ભરત સાથે થયા હતા? જવાબ જનક રાજાની આજ્ઞાથી માંડવીના લગ્ન ભરત સાથે થયા હતા. 2. માંડવીના પિતૃ અને શ્વશુર કુળની પરંપરા શું હતી? જવાબ માંડવીના પિતૃ અને શ્વશુર એમ બંને કુળમાં પરંપરા હતી કે તેનાથી માતા કૈકેયીને તેમના નિર્ણય અંગે કંઈ ન કહી શકાય. 3. યુગ ધર્મ એટલે શું? જવાબ જે તે યુગમાં જન્મેલા લોકોનો ધર્મ એટલે યુગ ધર્મ. 4. રઘુવંશના કુળગુરુ કોણ હતા? જવાબ રઘુવંશના કુળગુરુ વશિષ્ઠ ઋષિ હતા. જો આપે હજી સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ લાઇક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. 5. માંડવી નંદીગ્રામ રહેવા કેમ ગઈ? માંડવી નંદીગ્રામમાં ભરતની સેવા કરવા રહેવા ગઈ હતી. 6. અયોધ્યા પાછા ફરેલા શ્રીરામને મળવા માંડવી કેમ ન ગઈ? જવાબ માંડવીએ પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી ભરત સામેથી બોલાવે નહીં ત્યાં સુધી તેમની સામે ન જવું. આથી અયોધ્યા પાછા ફરેલા શ્રીરામને મળવા માંડવી ન ગઈ. 7. માંડવીના કહ્યા અનુસાર ભરતજી કેવા હતા? જવાબ માંડવીના કહ્યા અનુસાર ભરતજી ધીર, વીર અને તેજસ્વી હતા. 8. કૈકેયીએ રાજા દશરથ પાસે કઈ માગણી કરી? જવાબ કૈકેયીએ રાજા દશરથ પાસે રામને 14 વર્ષ વનવાસ અને ભરતને રાજગાદી મળે એવી માગણી કરી. 9. માંડવીએ ભરત દ્વારા પોતાની ઉપેક્ષા સહન કરવાની શક્તિ શેના કારણે મળી હતી? જવાબ માંડવીને ભરત દ્વારા પોતાની ઉપેક્ષા સહન કરવાની શક્તિ તેને ભરત જ સામેથી બોલાવે એવી હઠ અને નિર્ણયને કારણે મળી હતી. 10. માંડવી પોતે ઉર્મિલા અને સ્તુતકીર્તિની સાથે શ્રીરામને મળવા શા માટે ન ગઈ? જવાબ માંડવીએ ભરત સામેથી ન બોલાવે ત્યાં સુધી ભરતની સામે ન જવાની પ્રતિજ્ઞા લીધી હોવાથી તેણે ઉર્મિલા અને સ્તુતકીર્તિની સાથે શ્રીરામને મળવા માટે ન ગઈ. 11. ભરત માંડવી મને મળવા કેમ ન આવી? રામના આ પ્રશ્નનો ઉત્તર ભરત કેમ ન આપી શક્યા? જવાબ ભરત માંડવી મને મળવા કેમ ન આવી? રામના આ પ્રશ્નના ઉત્તર ભરત ન આપી શક્યા કારણ કે ભરતે પોતે 14 વર્ષથી માંડવીને જોઈ ન હતી.
માંડવીએ શ્રીરામને પોતાના શરીરની કૃષ્ણતાનું શું કારણ જણાવ્યું? જવાબ: માંડવીએ શ્રીરામને જણાવ્યું કે તમારા વનવાસને કારણે અમે સૌ દુઃખી હતા, જે મારા શરીરની કૃષ્ણતાનું કારણ છે. પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં લખો. 1. માંડવીના કહ્યા મુજબ તે ભરતના નિર્ણય સામે વિદ્રોહ કરે તો કોણ તેનો પક્ષ લેત? જવાબ: માંડવીના કહ્યા મુજબ તે ભરતના નિર્ણય સામે વિદ્રોહ કરે તો અયોધ્યાના રાજમહેલના દરેક વ્યક્તિ તેના પક્ષે જ હોત. કૌશલ્યા માતા ભરતને ધમકાવીને મને સન્માનવા ફરજ પાડે. વશિષ્ઠ પણ ભરતને માંડવી માટે આજ્ઞા આપવા તૈયાર જ હોત. 2. માંડવી નંદીગ્રામમાં ભરતની કઈ કઈ અને કેવી રીતે સેવા કરતી હતી? જવાબ: માંડવી પ્રાતઃકાળે ઉઠી ભરત જાગે એ પહેલાં એમના સ્નાન, સંધ્યા અને સવારની જરૂરિયાતો ગોઠવી દેતી હતી. ભરત બહાર જાય ત્યારે તેમની પર્ણકુટીની સફાઈ માંડવી જાતે કરતી. ભરત માટે ભોજન પણ પોતે જ તૈયાર કરતી હતી. આ તમામ કાર્યો કરવા દરમિયાન તે ક્યારેય ભરતની નજરને સામેથી પસાર ન થાય તેનું ધ્યાન રાખતી હતી. 3. માંડવીએ શ્રીરામના ચરણ સ્પર્શ કર્યા ત્યારે તેનું દુબળું શરીર જોઈને શ્રીરામે શું પૂછ્યું? જવાબ: માંડવીએ શ્રીરામના ચરણ સ્પર્શ કર્યા ત્યારે તેનું દુબળું શરીર જોઈને શ્રીરામે પૂછ્યું. માંડવીની આ સ્થિતિ પાદુકા રાજ્યમાં આમ ચાલતું હતું, કેમ એના શરીર અને ચહેરા ઉપર તેજ નથી? 4. માંડવીએ સરસ્વતી માતાને શી પ્રાર્થના કરી? કેમ? જવાબ: માંડવીએ સરસ્વતી માતાને પ્રાર્થના કરી, હે માં, વાલ્મીકી ઋષિ રામાયણનો શેષ ભાગ પૂરો કરવાના છે. એ વખતે મારી વાત ન લખે તેનું વરદાન આપો. માત્ર મારી વાતના કારણે ભરતજીના ઉજ્જવળ ચરિત્ર ઉપર કોઈ ડાઘ ન જુએ. પાદુકા રાજ્ય એટલે શું? જવાબ: પાદુકા રાજ્ય એટલે એક એવું રાજ્ય જ્યાં રાજાની પાદુકાને રાજાના પ્રતિનિધિ તરીકે સિંહાસન પર રાખીને શાસન કરાય છે. ભરતે રામની પાદુકાને અયોધ્યાના સિંહાસન પર સ્થાપિત કરીને 14 વર્ષ સુધી રામના પ્રતિનિધિ તરીકે શાસન કર્યું હતું. ભરતની નજર સામે ન જવાનો નિર્ણય માંડવીએ શા માટે કરવો પડ્યો? જવાબ: ભરત તેમના મામાના ઘરે કૈકેયી દેશ ગયા પછી મંત્રાણી ચડામણી પછી માતા કૈકેયીએ શ્રીરામને વનવાસ અને ભરતને રાજગાદી આપવાનું રાજા દશરથ પાસે વચન માંગ્યું. જ્યારે શ્રીરામના વનવાસ અને તેના આઘાતના કારણે રાજા દશરથના મૃત્યુ પછી ભરતે કૈકેયી માતાની માગણી પાછળ માંડવીનો હાથ હોવાની શંકા તેના તરફ પણ કરી. આથી ભરતે માંડવીને સીધું જ કહી દીધું, દૂર જા, મને તારું મોં ન બતાવ. આ ઘટના પછી માંડવીએ ભરતની નજર સામે ન જવાનો નિર્ણય કરવો પડ્યો. સૂર્યવંશનું નામ રઘુવંશ કેમ પડ્યું હશે? જવાબ: રામાયણમાં સૂર્યવંશને રઘુવંશ કહેવાનું કારણ મહારાજા રઘુના પ્રભાવશાળી શાસનકાળ સાથે જોડાયેલું છે. સૂર્યવંશ એ ઈક્ષ્વાકુ દ્વારા શરૂ કરાયેલો વંશ હતો, જે સૂર્યદેવના પુત્ર માનવામાં આવતા હતા. આ વંશના રાજાઓની લાંબી શ્રેણીમાં મહારાજા રઘુ એક અત્યંત શક્તિશાળી, ન્યાયપ્રિય અને પ્રતાપી રાજા હતા, જેમણે સાચા અર્થમાં ચક્રવર્તી, વિશ્વ સમ્રાટ તરીકે શાસન કર્યું હતું. મહારાજા રઘુના ખ્યાતિપ્રાપ્ત શાસનકાળ પછી તેમના નામ પરથી સૂર્યવંશને રઘુવંશ તરીકે ઓળખાવવામાં આવવા લાગ્યો. રઘુવંશના મહત્વપૂર્ણ રાજાઓમાં દિલીપ, અજ, દશરથ અને અંતે ભગવાન રામનો સમાવેશ થાય છે. માંડવી પોતાનો પ્રશ્ન સ્ત્રી જાતિના ગૌરવનો શા માટે ગણાવે છે? જવાબ: જ્યારે ભરત અયોધ્યા પાછા ફર્યા ત્યારે તેમને શંકા હતી કે માંડવીએ પણ કૈકેયીની જેમ રામના વનવાસમાં કોઈ ભૂમિકા ભજવી હશે. આ શંકાના કારણે ભરતે માંડવીને તેનું મોઢું ન બતાવવા કહ્યું. માંડવી આને સ્ત્રી જાતિના ગૌરવનો પ્રશ્ન ગણાવે છે, કારણ કે તેણે વિના વાકે આવો આક્ષેપ સહન કર્યો. પતિની શંકા સામે તેણે પોતાની નિર્દોષતા અને સતીત્વને મહત્વ આપ્યું. તેણે ધૈર્યપૂર્વક પરિસ્થિતિનો સામનો કર્યો અને પોતાની નિર્દોષતા સાબિત કરી. તેણે સ્ત્રીની પવિત્રતા અને ચારિત્ર્યના મૂલ્યને જાળવી રાખ્યું. આમ માંડવી દ્વારા આ પ્રશ્નને સ્ત્રી ગૌરવનો પ્રશ્ન ગણવામાં આવ્યો, કારણ કે તે ફક્ત તેના વ્યક્તિગત સન્માનની વાત નહીં, પરંતુ સમગ્ર સ્ત્રી જાતિના ચારિત્ર્ય અને સન્માનને સ્પર્શતો મુદ્દો હતો. પણ માંડવીને બોલાવવા ભરતને જ આજ્ઞા શા માટે કરવામાં આવી હશે? જવાબ: ભરત જ માંડવીના પતિ હતા. આથી જ્યારે વનવાસથી પરત આવ્યા પછી શ્રીરામે બધાને જોયા, પરંતુ માંડવીને ન જોઈ, ત્યારે તેમણે ભરતને માંડવીને જાતે જ બોલાવવાની આજ્ઞા કરી હશે. માંડવીએ વિદ્રોહ શા માટે ન કર્યો? જવાબ: માંડવી જાણતી હતી કે શ્રીરામ વનવાસ ગયા હોવાથી તેમના અયોધ્યાના રાજકાજને ભરતજીએ રાત દિવસ સંભાળવાનું હતું. આ સંજોગોમાં માંડવી જાણતી હતી કે ભરતની સામે વિદ્રોહ કરીને તેમના મનને વિચલિત કરવાનું ઠીક ન હતું. માંડવી દરેક બાજુથી વિચારતી હોવાથી તેને પોતાના અધિકાર કે અન્યાય કરતા રાષ્ટ્રધર્મ આગળ હોવાથી માંડવીએ વિદ્રોહ ન કર્યો. માંડવીને આવું કેમ લાગ્યું હશે? પાઠના આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1. હું ખૂબ જ ખુશ છું. વીર અને તેજસ્વી ભરત સાથે લગ્ન થયા. 2. શ્રીરામ રાજગાદી સંભાળશે. રામ સૌથી મોટા હતા. 3. શરીર સુકાતું રહ્યું, પતિની ઉપેક્ષા અને તપના કારણે. શબ્દ અને તેનો અર્થ વાંચો. અર્થના આધારે વિકલ્પમાંથી સાચા વિકલ્પ સામે ખરાની નિશાની કરો. 1. તરબોળ, તદ્દન પલળેલું. પહેલા વરસાદે જ ધરતી તરબોળ થઈ ગઈ. 3. અંતરાલ, સમયનો ગાળો. જવાબ: અમારા ગામમાં 6 વર્ષના અંતરાલે ચૂંટણી યોજાય.
પ્રશ્ન 10 નીચેના વાક્યમાંથી સંયોજકો શોધીને લખો. 1. એમની ચઢવણી ભલે મંથરા માસીએ કરી હોય, પણ ભરતની શંકાની સોય મારા તરફ ફરી. જવાબ પણ. આ જગ્યાએ બીજું કોઈ હોત તો પણ આમ જ વિચારતું હોત. જવાબ તો પણ. 3. હા, આ તપને કારણે અને કદાચ પતિની ઉપેક્ષાને કારણે મારું શરીર સુકાતું રહ્યું. જવાબ અને. 4. જ્યાં સુધી તેઓ સામેથી ન કહે ત્યાં સુધી તેમની સામે ન જવું એટલે ન જવું. જવાબ જ્યાં સુધી ત્યાં સુધી એટલે. પ્રશ્ન 11 ભાવે વાક્ય બનાવો. 1. હું શું સાંભળું છું? જવાબ મારાથી શું સંભળાય છે? 2. હું વિદ્રોહ કરી શકી હોત. મારાથી વિદ્રોહ કરી શક્યો હોત. પ્રશ્ન 12 કર્મણી વાક્ય બનાવો. 1. શ્રીરામ વનવાસ પૂર્ણ કરી અયોધ્યામાં આવ્યા. જવાબ શ્રીરામથી વનવાસ પૂર્ણ કરી અયોધ્યામાં અવાયું. 2. માએ મારી પ્રાર્થના સ્વીકારી તેનો મને આનંદ છે. જવાબ માથી મારી પ્રાર્થના સ્વીકારાય તેનો મને આનંદ છે. પ્રશ્ન 13 નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. રઘુવંશ, પુત્રવધુ, તેજસ્વી, ઉર્મિલા. પ્રશ્ન 14 નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દો લખો. 1. પરિવાર, કુટુંબ, કબીલો. 2. અંતરાલ, ગાળો, વચગાળો. 3. અપાર, પુષ્કળ, ખૂબ. 4. કપરું, મુશ્કેલ, અઘરું. 5. સફાઈ, સાફસૂફી, સ્વચ્છતા. 6. ધ્યાન, લક્ષ, એકાગ્રતા. 7. ઝંખના, સ્મરણ, રટણ. 8. ગૌરવ, મોટાઈ, મહાનતા. 9. ઉપેક્ષા, અનાદર, તિરસ્કાર. 10. અધિકાર, સત્તા, હકુમત. પ્રશ્ન 15 નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. 1. વીર, કાયર. 2. નસીબ, કમનસીબ. 3. પ્રેમ, નફરત. 4. અવળી, સીધી. 5. આદર, અનાદર. 6. સ્વસ્થ, અસ્વસ્થ. 7. શ્રદ્ધા, અંધશ્રદ્ધા. 8. સ્પષ્ટ, અસ્પષ્ટ. 9. જન્મ, મરણ. 10. આસુરી, દેવી. 11. પ્રશ્ન ઉત્તર. 12. પ્રાતઃકાળ, સંધ્યાકાળ. પ્રશ્ન 16 નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. 1. પુત્રની વહુ. જવાબ પુત્રવધુ. 2. રાજાનું સિંહાસન. જવાબ રાજગાદી. 3. તલવારનું ફળ કે મ્યાન. જવાબ અસીપત્ર. 4. યુગનો પ્રધાન ધર્મ. જવાબ યુગ ધર્મ. 5. તલવારનો ઘા ચૂકવવા ધરવામાં આવતું મજબૂત ધાતુનું સાધન. જવાબ ઢાલ. 6. પોતાના પિતાના જેવા જ આદર કરવા યોગ્ય વ્યક્તિ. જવાબ પિતાતુલ્ય. પ્રશ્ન 17 નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. 1. કાનમાં મધ રેડાવવું. કાનને ગમે તેવું સાંભળવું. વાક્ય સાસુએ કુટુંબની વચ્ચે વહુના વખાણ કરતા જાણે તેના કાનમાં મધ રેડાવવું. 2. તેજ ચાલ્યું જવું. શોકમય વાતાવરણ સર્જાવું. વાક્ય રામ 14 વર્ષ માટે વનવાસ જતા અયોધ્યાનું તેજ ચાલ્યું ગયું. 3. ઢાલ બનવું, રક્ષણ કરવું. વાક્ય નાના ભાઈના ઝઘડામાં મોટી બહેન ઢાલ બનીને ઊભી રહી. પ્રશ્ન 18 નીચેના શબ્દોના અર્થભેદ લખો. 1. મંજૂર, કબૂલ, સંમત. મજૂર, શ્રમજીવી. 2. શોક, ખેદ, દિલગરી. 4. સંભાળ, દેખરેખ, સંભાર, શાકમાં ભરવાનો મસાલો. 5. અંતર, અવકાશ, છેટું. અત્તર, ફૂલનો અર્ક. 6. વધુ, વધારે, વધુ, વહુ. 7. આણ, ખોટો આરોપ. પ્રશ્ન 19 નીચેના શબ્દોમાંથી ધ્વનિઓ છૂટા પાડીને લખો. 1. પુત્ર. 2. તેજસ્વી. પ્રશ્ન 20 નીચેના ધ્વનિઓને જોડીને શબ્દ બનાવો. 1. સમગ્ર. 2. સ્ત્રી. 3. વૃત્તિ. 4. શ્રીરામ. પ્રશ્ન 21 નીચેનામાંથી દ્વિયુક્ત અને રવાનુગારી શબ્દ પ્રયોગ જણાવો. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. જવાબ અધિકાર, અંતર, ગુરુ, તીવ્ર, લક્ષણ, સ્પષ્ટતા. પ્રશ્ન 1 નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો. 1. કૌરવમાંથી કોણ સત્ય માટે અવાજ ઉઠાવીને પોતાનું કર્તવ્ય નિભાવ્યું હતું? જવાબ A. વિકર્ણ. 2. ધર્મરાજના ધર્મ અને નીતિ થકી મેળવેલા રાજ્યને પડાવી લેવા દુર્યોધને શેનો આશ્રય લીધો હતો? જવાબ C. 3. મામા શકુનીએ ધર્મરાજ હારી જતા તેમને કોના દાસ ગણાવ્યા?
જવાબ ડી દુર્યોધનના. 4. વિકર્ણ મામા શકુનીને કેવા જુગારી કહ્યા છે? જવાબ બી અઠંગ. 5. કુરુસભામાં કોની કૃપાને લીધે કૃષ્ણાદેવી દ્રૌપદીનું રક્ષણ થાય છે? જવાબ ડી શ્રી કૃષ્ણ. 6. પુત્ર દુર્યોધનની ધૃતમાં થયેલી જીત છતાં શું ધૃતરાષ્ટ્રને કંપાવી રહ્યું હતું? જવાબ એ. 7. ધૃતરાષ્ટ્ર કૃષ્ણાદેવીને કેટલા વરદાન માગવાનું કહે છે? જવાબ બી 2. 8. મામા શકુની ફરીથી ધૃતનું આયોજન કરી કપટથી પાંડવોને કઈ સજા કરાવે છે? જવાબ સી વનવાસની. પ્રશ્ન 2. યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 1. હસ્તિનાપુરની રાજસભામાં દુર્યોધન અને યુધિષ્ઠર ખાલી જગ્યા રમી રહ્યા છે. જવાબ ધૃત. 2. દુર્યોધન, દુશાસન, કર્ણ, શકુની ખાલી જગ્યાની જેમ હસી રહ્યા છે. જવાબ અટ્ટહાસ્ય. 3. વિકર્ણે ભાઈઓને કહ્યું આપણા પૂર્વજોને ખાલી જગ્યા લાગી રહ્યું છે. જવાબ લાંછન. 4. દુશાસનની ખાલી જગ્યા હરકતોનું વર્ણન વિકર્ણ કરવાની ના પાડે છે. જવાબ અભદ્ર. 5. વિકર્ણનું સ્પષ્ટપણે માનવું છે કે કૃષ્ણાદેવી ખાલી જગ્યા અકબંધ છે. જવાબ સ્વતંત્રતા. 6. પિતામહ ભીષ્મ એ ધર્મના ખાલી જગ્યા છે. જવાબ જ્ઞાતા. ધૃતરાષ્ટ્ર કૃષ્ણાદેવીને ખાલી જગ્યામાંથી મુક્ત કરે છે. જવાબ દાસત્વ. ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો. 12. વિકર્ણને બોલતો અટકાવીને બેસાડી દેવામાં આવે છે. જવાબ ખરું. પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. 1. વિકર્ણના કહ્યા મુજબ દુર્યોધનના બદલે કોણ ધૂત રમી રહ્યું હતું? જવાબ વિકર્ણના કહ્યા મુજબ દુર્યોધનના બદલે તેમના મામા શકુની પાસા ફેંકીને ધૂત રમી રહ્યા હતા. 2. વિદુરે ધૂતને કેવું કહ્યું છે? જવાબ વિદુરે ધૂતો અર્થનું મૂળ કહ્યું છે. 3. દુર્યોધને શા માટે નીતિજ્ઞ વિદુરનું અપમાન કર્યું? જવાબ નીતિજ્ઞ વિદુરે રાજા ધૃતરાષ્ટ્રને કૌરવ અને પાંડવો વચ્ચેનું ધૃત અટકાવવા વિનંતી કરી, ત્યારે દુર્યોધને તેમનું અપમાન કર્યું. 4. યુધિષ્ઠિરે ધૃતમાં દ્રૌપદીને દાવ પર લગાવી, ત્યારે વિકર્ણે મનોમન શી પ્રાર્થના કરી? જવાબ યુધિષ્ઠિરે ધૃતમાં દ્રૌપદીને દાવ પર લગાવી, ત્યારે વિકર્ણે મનોમન પ્રાર્થના કરી કે ભગવાન કરે ને આ દાવ ધર્મરાજ જીતે. 5. દુર્યોધન ધૂતમાં જીતેલી દ્રૌપદીને લેવા સૌપ્રથમ કોને મોકલે છે? જવાબ દુર્યોધન ધૂતમાં જીતેલી દ્રૌપદીને લેવા સૌપ્રથમ પ્રતિકામી નામના સેવકને મોકલે છે. 6. કૃષ્ણાદેવી કુરુસભામાં કયો તાર્કિક પ્રશ્ન ઉઠાવે છે? જવાબ કૃષ્ણાદેવી કુરુસભામાં તાર્કિક પ્રશ્ન ઉઠાવે છે કે હું જીતાયેલી કે વણ જીતાયેલી. 7. વિકર્ણના મતે કોણ સાચો ક્ષત્રિય નથી? જવાબ વિકર્ણના મતે જે કોઈ પણ નારીનું અપમાન મૂંગો થઈને જોઈ રહે તે સાચો ક્ષત્રિય નથી. 8. કૃષ્ણાદેવીના કેસ દુશાસન ખેંચતો હોય છે ત્યારે કોણ ભીષણ પ્રતિજ્ઞાઓ લે છે? જવાબ કૃષ્ણાદેવીના કેસ દુશાસન ખેંચતો હોય છે ત્યારે ભીમસેન, અર્જુન અને સહદેવ ભીષણ પ્રતિજ્ઞાઓ લે છે. 9. વિકર્ણ કોને અપરાધી માને છે? જવાબ જે અધર્મ અને અન્યાય કરે છે તે તો અપરાધી છે જ, પરંતુ છેડછાડ અન્યાય થતો હોય ને મૂર્ખતા બની રહે તેને વિકર્ણ અપરાધી માને છે. વિકર્ણ વારંવાર સભામાં કેમ ઊભો થઈ જતો હશે? ઉત્તર વિકર્ણ ધર્મ અને ન્યાયના પક્ષમાં હતો. તે દુર્યોધનનો નાનો ભાઈ હોવા છતાં દ્રૌપદીના ચીરહરણ અને અપમાન સમયે તેણે સભામાં ઊભા થઈને અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો. તેને આ ધૃત અને દ્રૌપદીનું અપમાન અનુચિત લાગતું હતું. 2. વિકર્ણ દ્રૌપદીને રાજસભામાં લાવવાનો વિરોધ કર્યો, ત્યારે દુર્યોધન અને તેના ભાઈઓએ તેને ચૂપ રહેવાનું કહ્યું, ત્યારે તેણે શું કહ્યું? જવાબ વિકર્ણે દ્રૌપદીને રાજસભામાં લાવવાનો વિરોધ કર્યો, ત્યારે દુર્યોધન અને તેના ભાઈઓએ તેને ચૂપ રહેવાનું કહ્યું, ત્યારે તેણે કહ્યું અરે બધા યાદ રાખજો, જો આ પાપલીલા આટલેથી નહીં અટકે તો તેનું પરિણામ સૌને ભોગવવું પડશે. આપણા પૂર્વજોને લાંછન લાગી રહ્યું છે. હસ્તિનાપુરનું સિંહાસન લજવાઈ રહ્યું છે. 3. કૃષ્ણાદેવી કુરુસભામાં હું જીતાયેલી કે વણ જીતાયેલી એવો તાર્કિક પ્રશ્ન કેમ ઉઠાવે છે? જવાબ કૃષ્ણાદેવી કુરુસભામાં જીતાયેલી કે વણ જીતાયેલી એવો તાર્કિક પ્રશ્ન ઉઠાવે છે કારણ કે તેમના કહેવા મુજબ યુધિષ્ઠિર પોતે દાસ બની ગયા પછી જો મને દાવમાં મૂકી હોય તો હું દાસી કેવી રીતે બની શકું? શું ગુલામને એ અધિકાર છે? 4. કુરુસભામાં દ્રૌપદીના તર્કને સાંભળી વિકર્ણ આવેશમાં આવીને શું કહે છે? જવાબ કુરુસભામાં દ્રૌપદીના તર્કને સાંભળીને વિકર્ણ આવેશમાં આવીને કહે છે સાચું છે, જે સ્વયં દાસ છે એ વળી કેવી રીતે કોઈ અન્યને દાવમાં મૂકી શકે? મારું સ્પષ્ટપણે માનવું છે કે 5. કૃષ્ણાદેવી ધૃતરાષ્ટ્ર પાસે વરદાનમાં શું માગે છે? જવાબ કૃષ્ણાદેવી ધૃતરાષ્ટ્ર પાસે પહેલા વરદાનમાં પોતાના પતિને દાસત્વમાંથી મુક્ત કરવાનું માગે છે, જ્યારે બીજા વરદાનમાં પોતાના પુત્રોને કોઈ દાસના પુત્ર ન કહે એવું માગે છે. વિકર્ણે કયું કર્તવ્ય નિભાવ્યું હતું? ઉત્તર વિકર્ણ ન્યાય અને સત્યનું કર્તવ્ય નિભાવ્યું હતું. તેણે પોતાના મોટા ભાઈઓ અને ગુરુજનોની સામે પણ ઊભા થઈને દ્રૌપદીના પક્ષમાં સત્ય બોલ્યો હતો.
તેણે જાહેરમાં કહ્યું હતું કે પોતાની જાતને હારી ચૂકેલા ધર્મરાજ દ્વારા દ્રૌપદીને ધૂતમાં દાવ પર લગાવવી અયોગ્ય હતી. વિકર્ણને ધૂર્ત અનર્થનું મૂળ કેમ લાગતું હશે? ઉત્તર: વિકર્ણને ધૂર્ત જુગાર અનર્થનું મૂળ એટલા માટે લાગતું હશે કારણ કે તેણે જોયું કે ધૂર્તથી અન્યાય અને અધર્મને પ્રોત્સાહન મળ્યું, સજ્જન લોકોનું અપમાન થયું, કુરુવંશની પ્રતિષ્ઠાને હાનિ પહોંચી. યુધિષ્ઠિરને બધું કેમ દાવમાં લગાવવું પડ્યું? ઉત્તર: યુધિષ્ઠિરને બધું દાવમાં લગાવવું પડ્યું કારણ કે ક્ષત્રિય હોવાને કારણે ક્ષત્રિય ધર્મ અનુસાર ધૂર્તનું આમંત્રણ નકારી શકતા ન હતા. શકુનીના કપટી પાસા અને ચળકપટભર્યા ધૂર્તમાં તેઓ દરેક દાવ હારતા ગયા. દરેક હાર પછી શકુનીએ તેમને પુનઃ દાવ લગાવવા ઉશ્કેર્યા. હારેલી વસ્તુ પાછી મેળવવાની લાલસામાં તેઓ વધુને વધુ દાવ લગાવતા ગયા. આમ યુધિષ્ઠિરે બધું દાવમાં લગાવવું પડ્યું. નીચેના પ્રશ્નોના ઉત્તર તમારી નોટબુકમાં લખો. 1. દુર્યોધન દ્રૌપદીને લેવા દુશાસનને મોકલ્યો ત્યારે વિકર્ણ શું કહ્યું? જવાબ: દુર્યોધન દ્રૌપદીને લેવા દુશાસનને મોકલ્યો ત્યારે વિકર્ણે ગર્જના કરી કહ્યું, યુવરાજ દુર્યોધન, ભાઈને ન મોકલશો. એક નારીનું આ રીતે અપમાન કરવું એ આપણને ન શોભે. કુરુસભાને કલંક લાગશે. પિતામહ, તમે ચૂપ કેમ છો? દુશાસનને અટકાવી દો, નહીં તો ભારે અનર્થ થઈ જશે. વિદ્યાર્થી મિત્રો, આવા મહત્વના અને ઉપયોગી વિડીયો મેળવવા હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં. જોડકા જોડો. વિભાગ એ. 1. વિકર્ણ. જવાબ: હું કૌરવ છું. 2. દુર્યોધન અને યુધિષ્ઠિર. જવાબ: ધૂત રમી રહ્યા છે. 3. મૌન છે. જવાબ: ભીષ્મ, ગુરુદ્રોણ, કુલગુરુ. 4. નારીઓનું અપમાન કરવું એ આપણને ન શોભે. જવાબ: વિકર્ણ. 5. ધૃતરાષ્ટ્ર. જવાબ: ડરી ગયા. શબ્દ અને તેનો અર્થ વાંચો. અર્થના આધારે સાચા વિકલ્પ સામે ખરાની નિશાની કરો. 2. પોકાર. જવાબ: કૃષ્ણએ અર્જુનને બોલાવવા પોકાર પાડ્યો. પ્રશ્ન 10. વિકલ્પમાંથી શબ્દનો અર્થ ધારો. એ શબ્દવાળું વાક્ય પાઠમાંથી શોધો. તમે ધારેલો અર્થ સાચો હોય તો ખરાની નિશાની કરો. 1. પોકાર. જવાબ: બૂમ. 2. સન્નાટો. જવાબ: શાંતિ. 3. અરણ્ય. જવાબ: જંગલ. પ્રશ્ન 11. નીચેના વાક્યોમાંથી સંયોજકો શોધીને લખો. 1. દુર્યોધન અને યુધિષ્ઠિર ધૂત રમી રહ્યા છે. જવાબ: અને. 2. સૌને ખબર છે કે શકુની છેતરી રહ્યો છે પરંતુ કોઈ બોલતું નથી. જવાબ: કે પરંતુ. 3. કંઈક બોલવા જાઉં છું પણ ગળામાંથી અવાજ નીકળતો નથી. જવાબ: પણ. 4. અરે રે, આ તો ધર્મરાજ છે કે અધર્મરાજ? જવાબ: કે. 5. વિદુર કાકા મહારાજને વિનવી રહ્યા છે પરંતુ જાણે પથ્થર ઉપર પાણી. જવાબ: પરંતુ. પ્રશ્ન 12. નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. પ્રશ્ન 13. નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દો લખો. 1. પ્રમાણ, પુરાવો, સાબિતી. 2. કર્તવ્ય, ફરજ, કર્મ. 3. પોકાર, બૂમ, ફરિયાદ. 4. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. 1. દુર્ભાગી, સદભાગી. 2. ઊંચી, નીચી. 3. અનર્થ, અર્થ. 4. ધર્મ, અધર્મ. 5. નીતિ, અનીતિ. 6. હારવું, જીતવું. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. 1. અરણ્યમાં જ્યાં કોઈ સાંભળે નહીં ત્યાં કરેલું રુદન. જવાબ: અરણ્ય રુદન. 2. ખડખડાટ હસવું તે. જવાબ: અટ્ટહાસ્ય. 4. ઘાસ, પાંદડા વગેરેની બનેલી ઝૂંપડી. જવાબ: પર્ણકુટી. 5. દુઃખ કે ભય. ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો. વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી. આપ ફ્રીમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાથી મને આપને ઉપયોગી વિડીયો બનાવવાની પ્રેરણા મળશે. માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી. અહીં આપેલા પાત્રો માંડવીને થતા અન્યાયની વાત કરતા હોય તો કઈ રીતે કરશે? ઓછામાં ઓછા 2 વાક્યો લખો. ઉદાહરણ: કૌશલ્યા, મને તો એમ લાગતું હતું કે રામ સીતાને જ અન્યાય થયો છે. 1. મંથરા, કૈકેયીએ કૌશલ્યાની જેમ માંડવી સાથે પણ અન્યાય કર્યો છે. તેને પણ રાજમહેલમાં યોગ્ય સ્થાન મળતું નથી. માંડવી ભરતની પત્ની હોવા છતાં તેને હંમેશા બીજા નંબરે રખાય છે. 2. સુમંત, મહારાજ દશરથના દેહાંત પછી માંડવીની સ્થિતિ અત્યંત દયનીય થઈ ગઈ છે. એ સમય દરમિયાન તેને કોઈ સહારો આપનાર નથી અને રાજમાતા તેની સાર સંભાળ લેતી નથી.
માંડવી બહેન સાથે જે થઈ રહ્યું છે તે અયોગ્ય છે. તેના પતિની ગેરહાજરીમાં તેને માતાનો પ્રેમ અને આશ્રય મળવો જોઈએ. માંડવીએ ક્યારેય કોઈનું ખરાબ નથી ઈચ્છ્યું, છતાં તેને આટલો. પ્રશ્ન 7. આપેલા અમદાવાદનું ગૌરવ. સદી જૂનું વ્યાયામ મંદિર આજે પણ શારીરિક તંદુરસ્તીનો સંદેશ આપે છે. સરકારી કર્મચારીઓને મિલકતો જાહેર કરવા અંતિમ નોટિસ. રિંગ રોડ પર અજાણ્યા વાહન દ્વારા એક વૃદ્ધા ગંભીર રીતે ઘાયલ, હાલ સારવાર હેઠળ.